જય શ્રી હરિ. તમને ખબર છે હોલિકા દહન પાછળનું સાચું રહસ્ય શું છે? ચલો આજે જાણીએ. મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા આવા ધાર્મિક અને જાણકારીભર્યા વિડીયો મળતા રહે. પ્રાચીન સમયમાં એક શક્તિશાળી રાજા હતા, હિરણ્યકશ્યપ. તેઓ પોતાને ભગવાન માનતા હતા અને બધા લોકોને પોતાની પૂજા કરવા મજબૂર કરતા હતા. પણ તેના દીકરા પ્રહલાદ તો ભગવાન વિષ્ણુના મોટા ભક્ત હતા અને આ વાત રાજાને બિલકુલ ગમતી નથી. રાજાએ ઘણા પ્રયત્નો કર્યા પ્રહલાદને મારવા માટે, પણ દરેક વખત ભગવાને પ્રહલાદની રક્ષા કરી. અંતમાં રાજાએ હોલિકાની મદદ લીધી. હોલિકાને વરદાન હતું કે તેને અગ્નિનો અસર ન થાય. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી ગઈ, પણ જે સત્ય અને શ્રદ્ધા પર આધારિત હોય તેને કોઈ નુકસાન થઈ શકે નહીં. પ્રહલાદ સુરક્ષિત રહી ગયા અને હોલિકા દહન થઈ ગઈ. આ દિવસ આપણને શીખવે છે કે અહંકાર અને બુરાઈનો અંત નિશ્ચિત છે. સત્ય અને ભક્તિ હંમેશા જીતશે. તમને અને તમારા પરિવારને હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ. આ વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી હરિ.